हिंदी फिल्म कृष्ण अवतार में पूर्व सीएम आनंदीबेन पटेलની પૌત્રી સંસ્કૃતિ સત્યભામાની ભૂમિકા ભજવી હોય તેને શુભેચ્છા પાઠવવા સાથે ભાજપ અગ્રણીઓએ મહિલાઓ સાથે આ ફિલ્મ નિહાળી હતી। ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલની પૌત્રી સંસ્કૃતિની પ્રથમ હિન્દી ફિલ્મ કૃષ્ણ અવતારમાં સત્યભામાની ફિલ્મમાં મુખ્ય રોલમાં અભિનય કર્યો છે। કાલે ભરૂચ આઇનોક્સ ટોકીઝ જાડેશ્વરમાં ભાજપ અગ્રણીઓ સાથે 400થી વધુ બહેનોએ આ ફિલ્મ માણી હતી। આ સમગ્ર આયોજન જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય શૈલાબેન પટેલે કર્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિરલભાઈ પટેલ, સ્વયં શૈલાબેન પટેલ, મામલતદાર માધવી મિસ્ત્રી અને બ્રહ્મકુમારીઝના બહેનો હાજર રહ્યા હતા। શાંતિ આજે ભરૂચ શહેરની અંદર કૃષ્ણ અવતારમ ફિલ્મનું લોન્ચિંગ થઈ રહ્યું છે ત્યારે આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પૌત્રીને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા રહે એવી શુભકામનાઓ આપીએ છીએ। ઓમ શાંતિ। આપણી ગુજરાતની દીકરી અને આપણા માટે ગર્વ કૃષ્ણ અવતારમ પાર્ટ 1 માં અભિનય કરી રહી છે એ આપણા માટે ગર્વની વાત છે। આ મૂવી આપણા ગુજરાતમાં અમદાવાદ, માંડવી અને કચ્છમાં ઉતરેલું છે અને આ મૂવીએ આપણા ગુજરાતનું પણ ગર્વ વધાર્યું છે। સંસ્કૃતિ ખૂબ જ ધનાઢ્ય પરિવારની દીકરી હોવા છતાં પણ આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ લુપ્ત ન થાય અને યુવા પેઢીને ધર્મ અને સંસ્કૃતિ ઉજાગર રહે અને ભાવિ પેઢીને પણ ધર્મનું જ્ઞાન મળી રહે તે હેતુથી સંસ્કૃતિ પોતાના જીવનમાં કાર્ય કરી રહી છે। આજ રોજ આપણા દેશના બધા જ થિયેટરોમાં જ નહીં પરંતુ વિશ્વના થિયેટરોમાં પણ કૃષ્ણ અવતારમ રિલીઝ થઈ રહ્યું છે। તો આ કૃષ્ણ અવતારમ પાર્ટ 1 ને ખૂબ જ પ્રશંસા મળે, લોકો તેના ચાહક બને અને પાર્ટ 2 પણ આતુરતાથી જોવા માટે રાહ જોવે એવી આજના પ્રસંગે હું જગદંબાને પ્રાર્થના કરું છું। શ્રી કૃષ્ણાય નમઃ। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની પૌત્રી સંસ્કૃતિ પટેલના ભવ્ય અને ઐતિહાસિક પાત્ર દ્વારા રજૂ કરાયેલી આ ફિલ્મનું લોન્ચિંગ આજે ભરૂચમાં જાડેશ્વર રોડ ખાતે આઇનોક્સમાં શરૂ થઈ રહ્યું છે। અમારા અહીંયાના આગેવાન શ્રીમતી શૈલાબેન પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી ભોલાવ અને જાડેશ્વર સહિત ભરૂચ શહેરની મોટી સંખ્યામાં બહેનો અને સમાજ જીવનના જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતી બહેનો એની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ ભવ્ય શોનું આયોજન થયું છે। ખૂબ સુંદર ફિલ્મ છે। સમગ્ર ગુજરાતમાં જ એનું શૂટિંગ થયેલું છે અને સમગ્ર દેશમાં કૃષ્ણ અવતારમના નામથી જ્યારે રિલીઝ થઈ રહી છે ત્યારે આ ગુજરાતના ગૌરવને વધારનારી આપણી અહીંયાનું પાત્ર ભજવતી શ્રીમતી ઇન્દિરા આનંદીબેનની પૌત્રી સંસ્કૃતિ પટેલને હૃદયથી સમગ્ર ભરૂચ અને જિલ્લાની જનતા વતી અભિનંદન પાઠવીએ છીએ અને આ જ પ્રકારે આ ક્ષેત્રમાં આગળ વધીને સમગ્ર ગુજરાતનું ગૌરવ સમગ્ર દેશમાં વધારે અને ગુજરાતને ગૌરવ પ્રાપ્ત કરાવે એવી શુભકામનાઓ સાથે આજના આ શોમાં જેમણે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લઈને એને સફળ બનાવ્યો છે, ભરૂચને પણ ગૌરવ અપાવ્યું છે એવા તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી અભિનંદન પાઠવું છું।